બીજું, તમારે એક્ટિવ લિસનિંગ પર કામ કરવું પડશે. હવે એક્ટિવ લિસનિંગ શું છે? તો જ્યારે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ તો જ્યારે લોકો નાડી તપાસે છે અથવા સ્ટેથોસ્કોપથી જ્યારે તપાસ કરે છે તો એ એક્ટિવલી તપાસ કરતા હોય છે, એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળે છે. ધ સેમ વે તમારે તમારા ક્લાયન્ટ્સને સાંભળવાના છે એક્ટિવલી. એ કહેવા શું માંગે છે તમારું બિલકુલ ફોકસ હોવું જોઈએ. તો તેના બેઝ પર તમને શબ્દો અને તેનો મીનિંગ ક્લિયર થશે. અને વધારે બેટર વેમાં પ્રેક્ટિસ કરવા માટે વોટ યુ કેન ડુ કે યુ કેન ફાઇન્ડ ધ સેમ કાઇન્ડ ઓફ કોન્ટેન્ટ ઓન અધર પ્લેટફોર્મ્સ. માની લો કે તમારે યુકે ની અંદર કમ્યુનિકેશન થાય છે, યુએસમાં, ઓસ્ટ્રેલિયામાં, જ્યાં પણ તમે ડીલ કરતા હો, તો તમે એ રીતનું કોન્ટેન્ટ યુટ્યુબ જેવા સરળ માધ્યમથી તમે રેફર કરી શકો. એવરી ડે 15 to 20 મિનિટ્સ. માની લો કે તમે સારી એવી ટેડ ટોક્સ, તમે લખજો ટેડ ટોક્સ, જે એક્સેન્ટમાં તમે સાંભળવા માંગતા હો, તો 15 થી 20 મિનિટ ફક્ત 30 દિવસ માટે તમે સાંભળશો તો તમારા અન્ડરસ્ટેન્ડિંગના પાર્ટને ખૂબ જ હેલ્પ કરશે. તો મેક શ્યોર તમે આને ઇમ્પ્લિમેન્ટ કરો. આ વિડીયોને અત્યારે સેવ કરો, કારણ કે પછી પાછળથી આ તમારું જે છે મિસ ના થઈ જાય. જ્યારે પણ તમારે રિફર કરવું હોય તમે કરી શકો. લાઈક કરો અને આ સિરીઝ તમને કેવી લાગી રહી છે મને કમેન્ટમાં જણાવો અને ચેનલને ફોલો કરો. થેન્ક યુ સો મચ.